ચર્ચા સાંભળે તો આપણને એમ થાય કે આવું હોવું જોઈએ એમ. એટલે એને કીધું કે જીવન આજ મને થોડી શરદી ઉધરસ થઈ ગયા તો લાય તો કોડિયું લઈને કે આમાં કપ પીને કાઢ્યા અને કીધું કે જા નાખ્યા એવી જગ્યાએ કે કોઈના પગમાં ન આવે એવી જગ્યાએ. અને વિચાર કર્યો કે આવી જગ્યાએ ક્યાં ગોતું. હાલતો નદીના કિનારે હાલતો ફૂંકાઈ ગયેલું બોરડી અને બોરડીના થડમાં જઈને નાખ્યું અને નાખીને વિવાયો. પાછો કે ક્યાં નાખ્યું કોઈના પગે લે બીજી એક વખત નાખવાઈ ગયો. બીજી વખત નાખવાઈ ગયો તા બોરડીના કોટા નીકળી ગયા. ઉકલ બોરડીના કોટા નીકળ્યા તારે આને એમ થઈ ગયું ઓહો આના જો ગડફામાં એટલી તાકાત હોય તો એ ગડફો બહાર ન જવા દેવો પોતે ઊભી ગયો. એટલે ક્યાં નાખ્યું કે તો બાપુ હવે કોઈના ઠેબે નહીં આવે. હવે તો એવી જગ્યાએ નાખી દીધું હે ને એટલે તારે જીવનને કીધું જીવન કે હવે હે ને હવે તું અહીંથી ગયો જા અને હું જ્યારે હવે તારે કઈ જરૂર નથી તું તારી રીતે ગયો જા. જીવન કે મોરાર સાહેબ ને કે ગુરુ મહારાજ હું જાઉં તો ખરો પણ જોજો મને મળ્યા વિના જાતા નહીં. જો મને મળ્યા વિના ન જાતા. એ વખતે સમય જતા મોરાર સાહેબ દેહ મુક્તિ થયા અને જીવનને કીધું જીવન તારા ગુરુ તો દેહ મુક્તિ થયા હું હજી અહીંયા છું કે મારા ગુરુ કોઈ દી ન જાય નહીં. અને અહીંયા ગયો તે મોરાર સાહેબને એને આરાધના કર્યા. આરાધના કરી અને મોરાર સાહેબને 12 મહિના મૃત્યુ ઠેલાયું. આ ભક્તિની તાકાત છે, આ નામની તાકાત છે અને આ એની રેણીની તાકાત છે. જાજા પ્રમાણમાં તો આપણે મહાપુરુષોની રેણી ઉપર જો આપણે હાલીને તો આપણને નિજાનંદનો આનંદ પ્રાપ્ત થાય છે. પણ એની રેણી કેની મુજબ હાલવું પડે એવા અનેક સંતોની વાતો આપણે કરીએ તો આવી રેણી વાળા પુરુષ તો બહુ ઓછા જોવા મળે. અને જાજા ભાગે તો આપણે બરોબર રેણી કેણીમાં જો પરિપૂર્ણતા ન હોય તો ઘણી જગ્યાએ તો ઘણા આપણે ઉપદેશ વધી ગયો અત્યારે આપવાનો કે ગમે એને ઉપદેશ દઈ દેવો એટલું બધું આપણું અત્યારે આ કામ વધી ગયું છે. ખરેખર તો રહેણી કેણી અને જ્યાં લગી જીવનમાં પરિવર્તન આપણું ન થયું હોય ત્યાં લગી કોઈને ઉપદેશ દઈ નથી. જેમ એક સ્વરૂપ કે મીરાબાઈને લાગી તાળી ગિરધર વિના કશું ન મારી. જ્યાં એને નજર કરીને તો ગિરધર શિવે મને કોઈ દેખાણો નહીં. એટલી બધી લગ્ની લાગી ગઈ. એને એક વખત તો એને કીધું કે હે મીરાબાઈ તમે જરા વિચારો તો ખરા આ બધા બેઠા ને તમે લાજ મળે ત્યાં મૂકી દો હો. તારે એને ભજન ગાવું પડ્યું કે આમાં કોના મલાજા કરીએ રાણાજી કોની લાજુમાં અમે ફરીએ. મને આમાં ભગવાન સિવાય કોઈ દેખાતું જ નથી. આમાં મારે કોની લાજ કાઢી. કોઈ એવી રીતે એક રૂપ ધારણ થઈ જાય ગમે એક સ્વરૂપની અંદર એકાગ્ર ધારણ થઈ જાય અને એક જ દેખાય. જેમ અર્જુન ને કૃષ્ણ ભગવાન એક જ દેખાણો ને એક દેખાય. એટલું બધું જો આપણામાં જ્ઞાન ને એ જ્ઞાન તો હોય એટલું ધ્યાન આધીનતા અને એટલી બધી પ્રાપ્તિ થઈ જાય પછી આપણે ગુરુ બોધ દઈ શકીએ છીએ. તાલીકી કોઈને ગુરુ બોધ દઈ શકાય એવું નથી. પણ જેવી આવા મહાપુરુષો અમને ભવાનીદાસ નું ભજન ગાયું. ભવાનદાસ જોધર પીર જેને કેરડી ની અંદર ધોળકાની અંદર હરિજન જ્ઞાતિમાં અને બાદશાહનું ભાઠું પડ્યું. અને ભાઠું પડ્યું એટલે એને કોકે કીધું ભાઈ કે તારે માઉસ નાખવું પડશે તો આ ભાઠું મળશે. એટલે તાજા બકરાનું માઉસ નાખતા હતા એમાં અને એમાં આનો વારો આવ્યો જોધર પીરનો. તારે જોધર પીરે કીધું કે આ બકરું ક્યારે લઈ લે કે બકરાની શું જરૂર છે પણ કે લેવું પડે એનું માઉસ કાપી અને બાદશાહના ભાટે કે એ વગર માઉસે મટી જાય તો એની કૃપા દ્રષ્ટિ થઈ અને બાદશાહનું ભાઠું મીઠું. અને આ ભવાનીદાસ જો મૂંગો હતો અને બધાને ખબર પડી મૂંગો એના શરણે લઈ ગયા અને બોલતો કરી દીધો. એને અનેક પ્રકારની વાણી છે. જોતા પ્રતાપ્ય ભણે ભવાનીદાસ
ને ટેકમાં રહેના, કોઈ મળે ઉપદેશી, કોઈ મળે સંત પુરા. એ મહાપુરુષોની એવા ઘણી જગ્યાએ આપણા મહાપુરુષોની